નજીક નજીક આ બાજુ આવો Vargo Devasya
સાધુ સમાજના પ્રમુખ પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ અહીંયા પધારી રહ્યા છે. સાથે વાંકુની ધાર પૂજ્ય રામબલદાસ બાપુ, પૂજ્ય કરુણાનિધાન બાપુ, ચલાલાથી પરમ પૂજ્ય રતિદાદા મહેતા, જ્ઞાતિ ગૌરવ શિક્ષણવિદ આદરણીય શ્રી ગીજુભાઈ ભરાડ, શીઘ્ર કવિ નાનુભાઈ ભરાડ, આપણા રાજકોટ બ્રાહ્મણ જ્ઞાતિ સમાજનું ગૌરવ એવા હાસ્ય કલાકાર પ્રફુલભાઈ દવે, સર્વે આમંત્રિત મહેમાનો મહાનુભાવોને નમ્ર વિનંતી અહીંયા ડાયસ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરે. સર્વને નમ્ર વિનંતી છે કે અહીંયા રાખવાની ખુરશી અમે અહીંયા ઉપર સ્ટેજ અમરેલી જિલ્લો અને મોવા તાલુકો આજે પદ્મશ્રી સન્માન સમારોહનું આપણે આયોજન કરી રહ્યા છે. એમાં કોઈ તાલુકાના પ્રતિનિધિઓ બાકી હોય સન્માનની યાદી માંગી તો ગૌરવભાઈ જાની પાસે એમની યાદી કરાવજો. એમ કહેવાય છે કે ઈષ્ટ પર નિષ્ઠા હોય તો હૃદય અને મંદિરમાં પરમ કૃપાળુની પ્રતિષ્ઠા થાય. આજે વાંકુની ધાર, પંચમુખી હનુમાન અને સંતોના સાનિધ્યમાં રાજકોટ બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ અમરેલી જિલ્લો અને મહુવા તાલુકાના સૌ રાજકોટ બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ આજે એકત્ર થઈ ભેળો થઈ અને આપણા રાજકોટ બ્રાહ્મણ જ્ઞાતિનું ગૌરવ અને આપણા રાજકોટ બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ માટે જેમણે ઇતિહાસ રચ્યો છે, પ્રથમ વખત એવું બન્યું છે કે રાજકોટ બ્રાહ્મણ જ્ઞાતિ સમાજના એવા ગુજરાતમાં સાહિત્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે જેમનો ખૂબ જ મોટું પ્રદાન છે એવા ડોક્ટર મોતીલાલ બોરીસાગર સાહેબ એ આપણા રાજકોટ બ્રાહ્મણ જ્ઞાતિ સમાજના પ્રથમ એવા મુરબ્બી છે કે જેમને ભારત સરકાર દ્વારા સર્વોચ્ચ શ્રેષ્ઠ કહી શકાય એવા એવોર્ડમાંનો એક એવોર્ડ એટલે પદ્મશ્રી એવોર્ડ એમને પ્રાપ્ત થયો છે. અને આજે એ શબ્દોનું સન્માન, એ કલમનું સન્માન અને શિક્ષકત્વનું સન્માન કરવા માટે જ્યારે આપણે સૌ એકત્ર થયા છીએ ત્યારે મારે કહેવું પડ્યું કે જે ભર્યો નથી ભાવથી વહેતી જમા રસધાર નથી, જે ભર્યો નથી ભાવથી વહેતી જમા રસધાર નથી, તે હૃદય નથી પણ પથ્થર છે જેનામાં જ્ઞાતિનો પ્રેમ નથી. આ જ્ઞાતિ પ્રેમની ભાવના સાથે અહીંયા અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ, શિક્ષણ સાથે
સેવાની જ્યોત પ્રગટાવી છે એવા પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય મુક્તાનંદ બાપુના અધ્યક્ષસ્થાને અને સંતોની ઉપસ્થિતિમાં, મહાનુભાવો મહેમાનોની ઉપસ્થિતિમાં આપણે આજના પદ્મશ્રી સન્માન સમારોહના કાર્યક્રમની શરૂઆત કરેલી। बागों में बहार तब आती है जब ऋतु बसंत आती है। बागों में बहार तब आती है जब ऋतु बसंत आती है और जीवन में बहार तब आती है जब कोई संत आते हैं। જેમનો પૂર્વાશ્રમ એ આપણે ગૌરવ લઈ શકીએ એવા રાજગોર કુળમાંથી જન્મ લેતા એવા સંતોની ઉપસ્થિતિમાં આજના સન્માનીય આદરણીય એવા ડોક્ટર રતિલાલ બોરીસાગર સાહેબ અહીંયા આપણી વચ્ચે આવી રહ્યા છે। તાળીઓથી આપણે એમનું સ્વાગત અભિવાદન કરીએ। ચાલો થઈ ગયું તમે છે ને ઓળખો જોતા રહી થઈ ગયું। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। नानी नानी एवी દીકરીઓ બાળા દ્વારા અહીંયાથી રજૂ થાય છે। સ્વાગત ગીત નૃત્ય।
ઈશ્વર છે ત્યાં ઈશ્વર છે એવી પ્રતીતિ કરાવતી નાની નાની બાળાઓ દીકરીઓને જોરદાર તાલીઓથી આપણે એમને વધાવીએ. એમની ભાવ વંદના દીકરીઓને અહીંયાથી રજૂ થઈ. આપણા જ્ઞાતિનું ગૌરવ જ્યોતિષાચાર્ય તરીકે ખૂબ મોટું નામ એવા શ્રી જયપ્રકાશભાઈ માટે વિનંતી કે અહીંયા વ્યાસ કરાવું. જયપ્રકાશભાઈ માટે આવો. રાજકોટ બ્રાહ્મણ સમાજ રાજુલાના પ્રમુખ, સમસ્ત બ્રહ્મ સમાજ રાજુલાના પ્રમુખ, એમના એક વિચાર અને એમના નેતૃત્વમાં આજે રાજકોટ બ્રાહ્મણ સમાજ રાજુલા પ્રેરિત અમરેલી જિલ્લો અને મહુવા તાલુકો અહીંયા જ્ઞાતિ સમાજ એકત્ર થયો છે અને એના નિમિત્ત એ ભાનુદાદા રાજગોર છે. ખલીલ જીબ્રાન એમ કહે છે કે ગાભા જેવી સલામતી લઈને શાને ફરવી, ગાભા જેવી સલામતી લઈને શાને ફરવી, એના કરતા તો પોતાને બળ આખી જિંદગી તરવી. આ વિસ્તાર માટે નામ જ કાફી છે. એવું એક નેતૃત્વ એ રાજકોટ બ્રાહ્મણ જ્ઞાતિ સમાજને જ્યારે મળ્યું છે ત્યારે હું ભાનુદાદાને વિનંતી કરવા આવું અને શબ્દો દ્વારા આપ અહીંયા સ્વાગત માટે આપણા સૌના વડીલ મોરબી મોભી એવા આદરણીય ભાનુદાદા રાજગોરને પણ તાલીઓથી આપણે વધાવીએ. હર હર મહાદેવ. પંચમુખી હનુમાનજી મહારાજ કી આજના આ મંગલમય દિવસે અમરેલી જિલ્લો નહીં, ભાવનગર જિલ્લો નહીં, પણ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર વસતી રાજકોટ બ્રાહ્મણ સમાજમાં એક ગર્વની લાગણી જોવા મળે છે. આપણા આદરણીય પરમ પૂજ્ય મહારાજ શ્રી મુક્તાનંદજી બાપુના ચરણોમાં વંદન કરું છું. વાંકુની ધારના મંત બાપુ રામબાલદાસજી મહારાજના ચરણોમાં વંદન કરું છું. અમારા સાવરકુંડલાના નાતે મારા પરમ પૂજ્ય મામા ડૉક્ટર રતિભાઈ બોરીસાગરને વંદન કરું છું. જાણીતા શિક્ષણવિદ મુરબ્બી શ્રી ગીજુભાઈ ભરાડને વંદન કરું છું. આપણા નિમંત્રણને માન આપીને હાસ્ય કલાકાર ભાઈ શ્રી પ્રફુલભાઈ જોશી અને એવા સિદ્ધ કવિ ભાઈ શ્રી ભરાડ સાહેબને પણ હું વંદન કરું છું. આપ સર્વે અહીં ઉપસ્થિત રહેલા તમામ જ્ઞાતિના વડીલો, મુરબ્બીઓ, ભાઈઓ, યુવાન દોસ્તો બધાને હું મારા હૃદયથી વંદન કરું છું. આપ આપણો સમય કાઢી અને અમારા નાનકડા એવા નિમંત્રણને માન આપીને અહીંયા મહુવા તેમજ અમરેલી જિલ્લાના તમામ તાલુકાના આપણા જ્ઞાતિ ભાઈઓ જે વસે છે એ ભાઈઓ હરખથી આનંદથી
અને ઉત્સાહથી જે અહીંયા પધાર્યા છે એ બદલ બધા જ જ્ઞાતિ ભાઈઓને હું અહીંયા સન્માન કરું છું, સ્વાગત કરું છું અને આપણે ખૂબ જ હૃદયથી વંદન કરું છું. ભાઈઓ, 84 જ્ઞાતિમાં ભૂતકાળની અંદર રાજગોર બ્રાહ્મણનું એક એવું નામ હતું. બ્રાહ્મણો જે કર્મકાંડી બ્રાહ્મણો હતા અન્ય જ્ઞાતિના, એ આપણી જ્ઞાતિને તુચ્છ માનતા. 100 વર્ષ પહેલાની હું વાત કરું છું. મેં તો મારા વડીલોના મોઢેથી સાંભળેલી વાત છે. એ જમવા બેસે તો આપણે એની પગતમાં જમવા ન દે. એ કે તમે રાજગોર કે રાજગોર તો કે નહીં, અને કે રાજગોર બ્રાહ્મણ નથી, રાજગોર બ્રાહ્મણની અતીત ભાવોની, એવી રીતે આપણે એ સંબોધન કરે. પરંતુ આ જ્ઞાતિમાં જન્મેલા કૌશિક ગોત્રના મોટા ભાગના સાધુ સમાજ, મોટા તપસ્વીઓ આ જ્ઞાતિને, આ સમાજને આ જ્ઞાતિ આપ્યા. અને એના આશીર્વાદથી, હું કહું તો એના આશીર્વાદથી આ જ્ઞાતિ આજે આવું કહેનારા લોકો મોઢામાં આંગળા નાખીને આંખું વીંચી જાય છે કે આ રાજગોર એટલા બધા આગળ વધી ગયા. એવી જ રીતે આ ક્ષેત્રની અંદર સાહિત્યના ક્ષેત્રમાં અને હાસ્યના લેખકના ક્ષેત્રમાં મુરબ્બીશ્રી ડૉક્ટર રતિભાઈએ જે ઉમદા કાર્ય કરી, પોતાની સૂઝબૂઝથી જે ભારત સરકારનું બિરુદ મેળવ્યું છે, એ બિરુદને વધારવા માટે, એ બિરુદને હર્ષથી સ્વીકારવા માટે આપણે સૌ ભેગા થયા છીએ. આપ અહીંયા સૌ આવ્યા એ બદલ હું આપ સૌનો આભાર માની ફરી વખત, અને સંતોનો આભાર માની અને હું મારી વાતને પૂરી કરું છું. વંદે માતરમ. જય શ્રી રામ. રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ રાજુલા અને સમસ્ત બ્રહ્મ સમાજ રાજુલાના પ્રમુખ આદરણીય વડીલ ભાનુદાદા રાજગોર દ્વારા શબ્દોના સ્વાગત બાદ આપણી સંસ્કૃતિની પરંપરા મુજબ આપણે સંતોના પણ આશીર્વાદ વંદન સાથે એમનું પણ આપણે સ્વાગત અને અભિવાદન કર્યું છે. જેમણે શિક્ષણ સાથે સેવાની જ્યોત પ્રગટાવી છે. બ્રહ્માનંદ ધામ ચાપડા, જાનેવધામના મહંત પૂજ્ય વલ્કો બાપુ, હું સાક્ષી છું કાર્યક્રમનો, કે બ્રહ્માનંદ ધામ ચાપડાના વાઇસ ચાન્સલર, મેનેજમેન્ટ ગુરુ એવો ઉલ્લેખ કર્યો. અને આપણા સૌ માટે આપણે એટલું કહી શકીએ कि वो चले तो हवा और रुके तो चांद जैसे लगते हैं. मुक्तानंद बापू માટે આપણે वो चले तो हवा और रुके तो चांद जैसे लगते हैं, अगर वो थम भी जाए तो भी छांव जैसे लगते हैं. સમાજ માટેનો છાંયડો છે. અને ભાનુદાદાએ કીધું કે એવા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના પૂર્વાશ્રમના કુળના એવા સંતો જ્યારે આપણને પ્રાપ્ત થયા છે, ત્યારે એમના અધ્યક્ષ સ્થાને જ્યારે આપણે આવો ભવ્ય કાર્યક્રમ વાંકુની ધાર પંચમુખી હનુમાને કરતા હોય, ત્યારે હું ભાનુદાદા રાજગોર એમને વિનંતી કરવા આવું. અને સાથે હરિઓમ મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ સેવાકીય કાર્ય સાથે સંકળાયેલા મુરબ્બી શ્રી જયંતિભાઈ તેરિયા, એમને વિનંતી કરું કે આવો અને આપણા સૌ વતી રાજગોર બ્રાહ્મણ સમસ્ત જ્ઞાતિ વતી અહીંયા સંત તુલસીદાસજીએ પણ કીધું છે કે સંતોની પૂજા થાય એટલે 14 લોકની પૂજા થઈ ગણાય. એવા સંતોની જ્યારે અહીંયા આપણી વચ્ચે દિવ્ય ઉપસ્થિતિ છે, ત્યારે આપણે હૃદયના ભાવથી વંદન સાથે અખિલ ભારતીય
સાધુ સમાજના પ્રમુખ અને શિક્ષણ સાથે સેવાની ગંગોત્રી કહી શકાય એવું સ્થાનક એવા પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુને આપણે આશીર્વાદ સાથે વંદન સાથે એમનું સ્વાગત અને અભિનંદન કરીએ છીએ. જે સ્થળ ઉપર આપણે આ કાર્યક્રમનું આયોજન કરીએ એવા જ એક દિવ્ય સંત પરમ પૂજ્ય રામબાલકદાસ બાપુ એક ચિંતકે સરસ વાત કરી છે કે ભક્ત અને સંત વચ્ચે શું તફાવત છે. ભક્ત એને કહેવાય છે કે જે ઈશ્વરને પ્રેમ કરે છે અને સંત એને કહેવાય છે કે જેને ઈશ્વર પ્રેમ કરે છે. ઈશ્વરને પ્રેમ કરવાની ઈચ્છા થાય એવા માયાળુ અને એમ કહેવાય કે સંતનો સ્વભાવ કેવો જનતાની ગોદ જેવી એવી આપણને અહેસાસ અનુભૂતિ થાય અને જેમના સાનિધ્યમાં પંચમુખી હનુમાન વાંકુની ધાર એવા પરમ પૂજ્ય રામબાલકદાસ બાપુનું આ તકે વંદન સાથે એ સન્માન માટે જીતેન્દ્રભાઈ તેરિયા અને સંજીવભાઈ જોશી કારોબારી સભ્ય રાજગોર બ્રાહ્મણ સેવા સંઘ રાજુલા રામબાલકદાસ બાપુ આપણે સૌ એના સાક્ષી છીએ કે વર્ષો સુધી જેમણે આશ્રમ ન છોડ્યો ને તપસ્યાઓ તપ એમની સાધનાને વંદન કરતા આપણે રામબાલકદાસ બાપુને પણ આપણે વધાવીએ. રામબાલકદાસ બાપુના શિષ્ય લઘુમહંત અને એમ કહેવાય કે તિજોરી તખ્ત અને તલવારના મોંમાં ન પડે ક્રાંતિકારી સંત બની શકે એવા એક સંત પૂજ્ય કરુણાનિધન બાપુ હરેશભાઈ તેરી અને ભરતભાઈ મહેતાને વિનંતી કરું આવો અને ઉમદા હાસ્ય લેખક અને આપણા સૌનું ગૌરવ કે જ્યાં જ્યાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ છે, જ્યાં જ્યાં ગુજરાતીઓ છે ત્યાં ગૌરવ વધાર્યું છે એવા આદરણીય ડોક્ટર રતિલાલ બોરીસાગર સાહેબને વિશેષ સન્માન માટે હજુ એમનો સન્માનનો દોર તો બાકી છે પણ એમના માટે હું ભાનુદાદા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ પ્રમુખ રાજુલા અને ગૌરાંગભાઈ જાની રાજગોર બ્રાહ્મણ યુવા સોશિયલ ગ્રુપના પ્રમુખ આ આખી ટીમ ઘણા સમયથી ખૂબ જ મહેનત કરે છે. આવું સુંદર મજાનું અહીંયા આયોજન કર્યું છે ત્યારે આદરણીય આપણા સૌના વડેલ મુરબ્બી અને ભારત સરકાર દ્વારા સર્વોચ્ચ શ્રેષ્ઠ સન્માનમાં પદ્મશ્રી એ એવોર્ડ જેમને પ્રાપ્ત થયો છે એવા આદરણીય ડોક્ટર રતિલાલ બોરીસાગર સાહેબ આપણા જ્ઞાતિ સમાજના એવા જ એક રત્ન અને શિક્ષણવિદ જેમના નીચે હજારોની સંખ્યામાં ડોક્ટરો અને એન્જિનિયરો એ એમની નીચે ભણીને એમના કાર્યક્ષેત્રમાં દેશ વિદેશમાં ગૌરવ વધારી રહ્યા છે એવા ગીજુભાઈ બરાડ સાહેબ માટે એટલું જ કહું કે પર્વત પાસે ઊંચાઈ છે, ઊંડાણ નથી. દરિયા પાસે ઊંડાણ છે પણ ઊંચાઈ નથી. પણ આપણા શિક્ષણવિદ ગીજુભાઈ બરાડ સાહેબ એક એવું વ્યક્તિત્વ છે કે જેમની પાસે ઊંચાઈ પણ છે ને ઊંડાણ પણ છે. એવા આદરણીય બરાડ સાહેબ એમનું સ્વાગત સન્માન માટે બળવંતભાઈ તેરિયા, કાળુભાઈ જોશી. બળવંતભાઈ તેરિયા, કાળુભાઈ જોશી. હજુ પણ 18 કલાક એ લેખનમાં, વક્તવ્યમાં, પ્રવચનોમાં અને
પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સાહેબ પણ જ્યારે રાજકોટ પધારેલા ત્યારે ખાસ બેઠક ભરાડ સાહેબના આગ્રહ જેમને રાખેલો હતો એવા આપણા જ્ઞાતિરત્ન શિક્ષણવિદ વિધુભાઈ ભરાડ સાહેબને પણ જોરદાર તાળીઓથી વધાવી. આપણા જ્ઞાતિ સમાજના સેવાભાવી અને 21મી સદી છે, કળિયુગની સદી છે, ત્યારે એક ચિંતકે કીધું છે કે આજકાલ તો બધું મળે છે માગણીઓથી, આજકાલ તો બધું મળે છે માગણીઓથી, હવે તો કોણ વિંજાય છે લાગણીઓથી. ત્યારે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા એ શિક્ષણ હોય, સર્વજ્ઞાતીય સમૂહલગ્ન હોય, અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ જેમની નિશ્રામાં જેમના આશીર્વાદથી થઈ રહી છે એવા આપણી વચ્ચે રતિદાદા મહેતા ચલાલાથી ખાસ વિશેષ ઉપસ્થિત છે. તાલીઓથી આપણે વંદન સાથે એમનું પણ સ્વાગત અને અભિવાદન કરીએ. ઘનશ્યામભાઈ પેરિયા, મિતેશભાઈ રવિયા. ઘનશ્યામભાઈ પેરિયા, મિતેશભાઈ રવિયા. કવિ મકરંદ દવે એમ કહે છે કે આંસુઓના પ્રતિબિંબ પડે એવા દર્પણ ક્યાં છે અને દયા વગર સગળો સમજાય એવા સત્પણ ક્યાં છે. એવી સેવાની ભાવનાઓ લઈને બેઠેલા રતિદાદાને જોરદાર તાળીઓથી આપણે વધાવી. આજના આ સમારંભના અતિથિ વિશેષ જીવશે અને જીવ દેશે શબ્દ પર, જીવશે અને જીવ દેશે શબ્દ પર હર કવિની એક એવી ઈચ્છા હોય છે. આપણી વચ્ચે એવા શીઘ્ર કવિ નાનુભાઈ ભરાડની વિશેષ ઉપસ્થિતિને તાલીઓથી આપણે વધાવીએ. રાકેશભાઈ જોશી, ભરતભાઈ જાની. રાકેશભાઈ જોશી, ભરતભાઈ જાનીને વિનંતી કરું આવો અને નાનુભાઈ ભરાડનું આ તકે અનેક કાવ્ય સદરો, કવિતાઓ અને સંતો, રાજકોટ બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ ઉપર પણ જેમણે ઘણું બધું લેખન કર્યું છે એવા કવિ લેખક શીઘ્ર કવિ નાનુભાઈ ભરાડને પણ તાલીઓથી વધાવીએ. એમ કહેવાય છે કે હસે એનું ઘર વસે અને જેનું ઘર વસ્યું છે પછી ક્યારે હસ્યા નથી. આવી સ્થિતિમાં આપણા જ્ઞાતિનું ગૌરવ એવા લોક સાહિત્યકાર, હાસ્યકાર પ્રફુલભાઈ જોશીને પણ જોરદાર તાલીઓથી વધાવી. સુધીરભાઈ જાની, સંજયભાઈ રવિયા. સુધીરભાઈ જાની, સંજયભાઈ રવિયા. સુધીરભાઈ જાની, સંજયભાઈ રવિયા. ના હોય તો બીજા ગૌરવભાઈ આવે છે. આવો. એમ કહેવાય છે કે તલવારથી પણ ના છેદાનાર સુરવીર ઘણીવાર સ્નેહના નાજુકથી તંતુથી છેદાઈ જાય છે. આજે એવા સમાજના લાગણી, પ્રેમ અને ભાવથી અમરેલી જિલ્લો, મહુવા તાલુકો અને સૌરાષ્ટ્રથી પણ એવા મહેમાનો અહીંયા ઉપસ્થિત છે. આપણે એમનું પણ સ્વાગત અભિવાદન કરીએ છીએ. પ્રફુલભાઈ જોશીને પણ જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારત વર્ષમાં જ્યોતિષના ક્ષેત્રમાં ખૂબ જ મોટું નામ, અનેક આગાહીઓ, એની નોંધ એ સૌરાષ્ટ્ર અને ગુજરાત સુધી લેવાની છે. એવા આદરણીય શ્રી જયપ્રકાશભાઈ માઢકની આ વિશેષ ઉપસ્થિતિને તાલીઓથી વધાવીએ. પરાગભાઈ મહેતા અને પ્રહલાદભાઈ જાનીને વિનંતી કરું. પરાગભાઈ મહેતા, પ્રહલાદભાઈ જાની. આવો. જયપ્રકાશભાઈ માધકનું આ તકે વિશેષ સ્વાગત અને અભિવાદન કરીએ.
આજ આનંદ, આજ ઉછરંગ, આજ નયનમાં ને, આજ આનંદ, આજ ઉછરંગ, આજ નયનમાં ને. રાજકોટ બ્રાહ્મણ જ્ઞાતિ સમાજના આંગણે આજે કંચન વર્ષો મેં આજે સોનાનો વરસાદ થયો આનંદ છે. એટલા માટે કેવા અહીંયા દિવ્ય પ્રાપ્ત સ્મરણીય સંતોની ઉપસ્થિતિ છે, શિક્ષણ વિદની ઉપસ્થિતિ છે, વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિ છે. સર્વોના હૃદયના ભાવથી ફરી એમનું આવકાર અને સ્વાગત અભિવાદન કરીએ છીએ. જેમના હેતુ સાથે આપણે અહીંયા એકત્ર થયા છીએ એવા ડોક્ટર રતિલાલ બોરીસાગર સાહેબ આજે એમની સ્નેહ વંદના, ગૌરવ વંદના અને ભાવ વંદના માટે આપણે જ્યારે સૌ અહીંયા ભેગા થયા છે ત્યારે સૌપ્રથમ રાજકોટ બ્રાહ્મણ સમાજ એમના દ્વારા એક સન્માન પત્ર તૈયાર કરવામાં આવેલું છે અને હવે આપણે વિશેષ સન્માનનો દોર તે આગળ વધારી રહ્યા છે ત્યારે અહીંયા ડોક્ટર રતિલાલ બોરીસાગર સાહેબના સન્માન માટે ભારત સરકાર દ્વારા તો સર્વોચ્ચ એવોર્ડ જાહેર થયો છે પદ્મશ્રી, અને જાહેર થયો તે દિવસથી લઈ અને સતત એવું બન્યું છે. રામબાલકદાસ બાપુ આ તકે મુક્તાનંદ બાપુનો ફુલારને સાલથી લાકડી ધાર સંત નદી એવં મેરું જલ તીનો કી એકી ચાલ. સંત છે, નદી છે, વરસાદ છે, એનો સ્વભાવ કેવો છે કે સંત નદી એવं મેરું જલ તીનો કી એકી ચાલ. જહાં જહાં ઉનકા પાવ પડે રજબ કરે નિયાલ. ક્ષણ ક્ષણ પવિત્ર થઈ જાય એવા સંતો અહીંયા આપણા આંગણે પધાર્યા છે ત્યારે આપણે એમનો પણ આ તકે વંદન કરીએ. અહીંયા બહુ સન્માન પત્રની સાઈઝ એ મોટી છે, એમના કરતા પણ એમનું કામ અને ગૌરવ એ સવિશેષ છે. ગૌરવ સન્માન પુષ્પ પદ્મશ્રી રતિલાલ બોરીસાગર સાહેબ. આજે અમે સૌ આપના સમાજના સભ્યો, આપના જ્ઞાતિબંધુઓ અને ભગિનીઓ, ગુજરાતી ભાષા સંસ્કૃતિના અનુરાગીઓ અત્યંત ગર્વ અને આનંદના ભાવનાથી આપને પદ્મશ્રી પારિતોષિકના ઉચ્ચતમ રાષ્ટ્રીય સન્માનથી નવાજવા બદલ અત્યંત હર્ષ અનુભવીએ છીએ અને ભારત સરકારને આ સુયોગ્ય નિર્ણય બદલ હાર્દિક અભિનંદન આપીએ છીએ. સૌરાષ્ટ્રના સાવરકુલા શહેરથી આપની શિક્ષણ અને સાહિત્ય યાત્રા શરૂ થઈ 15 જેટલા હાસ્યરસથી સબર પુસ્તકોથી આપે આ ક્ષેત્રમાં પોતીકી મુદ્રા અંકિત કરી ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે હાસ્યના શિષ્ટ અને માર્મિક રાજા તરીકે વિખ્યાત છો. મરકથી શરૂ થયેલી તમારી સાહિત્યિક યાત્રાએ આનંદલો, એન્જિયોગ્રાફી, સંભવની યુગે યુગે જેવી અનેક કૃતિઓ દ્વારા લાખો વાચકોના હૃદયમાં હાસ્યના અનેરા રંગ ભર્યા છે. તમારા લેખનમાં જીવનની સાદગી, સમાજની વાસ્તવિકતા અને માનવીય મૂલ્યોનું સુંદર સંયોજન છે જે પેઢીઓને પ્રેરણા આપતું રહેશે. શિક્ષણ ક્ષેત્રે પણ તમારું યોગદાન અમૂલ્ય રહ્યું છે. શિક્ષક તરીકે આપે અનેક પેઢીઓમાં ઊંડી સમજણ અને સંસ્કાર સિંચી છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં વર્ષો સુધીની તમારી સેવાએ અનેક પેઢીના બાળકોને માત્ર જ્ઞાન નહીં પણ જીવન જીવવાની કળા શીખવી. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં લાંબા સમય સુધી એકેડેમિક સેક્રેટરી તરીકેની સેવા દ્વારા તમે અનેક પેઢીના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તમે કેવળ પુસ્તકો લખ્યા નથી, તમે પુસ્તકો દ્વારા સંસ્કારોનું બીજ વાવ્યું છે. આપના માર્ગદર્શનનો લાભ આપણી જ્ઞાતિ સમાજને પણ નિરંતર મળતો રહ્યો છે. પદ્મશ્રી એ તમારી વ્યક્તિગત સિદ્ધિ નથી પરંતુ સમગ્ર ગુજરાતી સાહિત્ય, હાસ્યરસ અને શિક્ષણ ક્ષેત્રની સામૂહિક પ્રતિભાના સન્માનનું પ્રતીક છે. તમારા સન્માનથી અમને આપના વાચકો, આપના સમાજ અને સાહિત્ય સંસ્થાઓને અપાર ગૌરવ અને અત્યંત આનંદની અનુભૂતિ થઈ છે. આજે અમે તમને આ ગૌરવ પત્ર અર્પણ કરીને વિનમ્રતાપૂર્વક કહીએ છીએ કે
તમે અમારા ગૌરવ છો, અમારા હાસ્યના સાગર છો અને આજે રાષ્ટ્રીય સ્તરે તમારું નામ જળવાલે છે એ સમસ્ત રાજકોટ જ્ઞાતિ માટે ધન્ય અને અનન્ય સિદ્ધિ છે. આજે આપના આ સન્માન માટે આપણી જ્ઞાતિમાંથી ધર્મ ક્ષેત્રે અનન્ય પ્રદાન કરનાર પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા પૂજ્ય રામ બાલકદાસ બાપુના વરદ હસ્તે આપને આ સન્માન પત્ર અર્પણ કરી ધન્યતા અનુભવીએ છીએ. તમારા દીર્ઘાયુષ્ય, સ્વાસ્થ્ય અને સાતત્યપૂર્ણ સર્જન માટે પ્રાર્થના કરીએ છીએ. તમારા લેખનના નવા અધ્યાયો આવતા રહે અને ગુજરાતી હાસ્ય સદા તાજગી સભર રહે એવી શુભેચ્છા સાદર અર્પણ કરતા સમસ્ત રાજકોટ, કાઠીકોટ, બ્રાહ્મણ સમાજ રાજુલા, મહુવા તેમજ સમગ્ર અમરેલી જિલ્લો તારીખ 9/3/2026 સ્થળ વાકુની ધામ. પદ્મશ્રી રતિલાલ બોરીસાગર સાહેબને વિશેષ સન્માન માટે આજના સમારંભના અધ્યક્ષ, અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ, જ્ઞાતિ ગૌરવ એવા પૂજ્ય મુક્તાનંદ બાપુ, રામ બાલકદાસ બાપુ, શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડ સાહેબને પણ વિનંતી કરું અને સૌ પોતાના સ્થાનેથી ઊભા થાય અને આપણે એમને સ્ટેન્ડિંગ ઓવેશન અહીંયા આપીએ. રતિલાલ મહેતા ચલાલા તેઓ પણ સાથે જોડાય અને રાજકોટ બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ માટે જેમણે ઇતિહાસ રચ્યો છે એવા પદ્મશ્રી ડોક્ટર રતિલાલ મહેતા સાહેબને જોરદાર તાલીઓથી વધાવી લઈએ. જય જય પરશુરામ, જય જય પરશુરામ. જય જય પરશુરામ. અને સાથે બોરીસાગર સાહેબના ધર્મપત્ની સુશીલાબેન મન કર્મ વચન અગ્નિ સાક્ષીએ સાહેબને આ સન્માન અપાવવા માટે જેમનું વિશેષ યોગદાન છે એવા સુશીલાબેન, રતિભાઈ બોરીસાગરનું પણ આ તકે વિશેષ રીતે આપણે તાળીઓથી એમનું સ્વાગત અને અભિવાદન કરીએ. હું રાજુલા મહિલા મંડળ વતી જાગૃતિબેન રાજ્યગુરુ દીપાબેન તેરિયાને વિનંતી કરવા આવું અને તેઓ પણ આ તકે ડોક્ટર રતિલાલ બોરીસાગર સાહેબ અને એમના ધર્મપત્ની સુશીલાબેન રતિલાલ બોરીસાગર સાહેબ દંપતીનું તાળીઓથી આપણે આ અભિવાદન કરીએ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. ડોક્ટર રતિલાલ બોરીસાગર સાહેબ મારી મોટે ભાગે ઓળખાણ એ સાહિત્યકાર તરીકે થાય છે. બોરીસાગર સાહેબ એમ કહે છે કે મારી મોટે ભાગે ઓળખાણ એ સાહિત્યકાર તરીકે અપાય છે. એ ખોટી પણ નથી, પણ સાહેબ એવું માને છે કે હું સાહિત્યકાર કમ છું અને શિક્ષક વધારે છું. એવા બોરીસાગર સાહેબનું અહીંયા વિશેષ સન્માન થતું હોય ત્યારે મારે એમ કહેવું છે કે બોરીસાગર સાહેબ સાવરકુંડલા જન્મ, કર્મભૂમિ, અભ્યાસ અને એક શિક્ષક તરીકે પ્રાથમિક શિક્ષકની કારકિર્દીની પણ સાવરકુંડલાથી શરૂઆત કરી. કેકે હાઈસ્કૂલ, સાવિદોશી ગર્લ્સ સ્કૂલ એના પણ શિક્ષક તરીકે કામ કર્યું અને ઈસવીસન 1971માં લલુભાઈ શેઠ પ્રેરિત વિધિ કાણકિયા કોલેજની સ્થાપનાથી 4.5 વર્ષ ગુજરાતીના અધ્યાપક તરીકે પણ એમણે કામ કર્યું. એવા બોરીસાગર સાહેબના હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી મારે એમ કહેવું છે કે એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઈસવીસન 2008 થી શ્રી રતિલાલ બોરીસાગર પ્રતિષ્ઠાન
એમના ગુરુ માટે, શિક્ષક માટે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એવા ભાવ સાથે રતિલાલ બોરીસાગર પ્રતિષ્ઠાન ટ્રસ્ટ એવું નામ આપ્યું અને વર્ષ 2015 થી શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર નિઃશુલ્ક એની શરૂઆત થઈ. પણ મારે એમ કહેવું છે કે બોરીસાગર સાહેબ રાજકોટ બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ એ શું છે કે જ્યારે નામ એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રતિલાલ બોરીસાગર પ્રતિષ્ઠાન ટ્રસ્ટ આપ્યું ત્યારે સાહેબે સામે ચાલીને વિશ્વ વંદનીય એવા પૂજ્ય મોરારી બાપુ સાથે બેસી અને એવું નક્કી કર્યું કે આ નામ એ મારા એકનું ન હોય, આ નામ સાથે મારું નામ નહીં પણ જગતના વિદ્યાગુરુ આવી જાય એવો પ્રસ્તાવ બોરીસાગર સાથે મૂક્યો અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન નામ બોરીસાગર સાહેબ. આ અમૂલ્ય નિઃશુલ્ક હોસ્પિટલ જે ચાલે છે એના પાયામાં એક આદર્શ શિક્ષક ડોક્ટર રતિલાલ બોરીસાગર સાહેબ છે. વિદ્યાગુરુ ફાઉન્ડેશને પણ થોડા દિવસો પહેલા મોરારી બાપુની ઉપસ્થિતિમાં પણ વિશેષ રીતે એમનું સન્માન કર્યું. એવા બોરીસાગર સાહેબ એમના આશીર્વાદથી કે ગુરુની કૃપાથી એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અત્યારે ખૂબ સફળ રીતે શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર પણ ચલાવે છે. એ પણ આપણા માટે ગૌરવની વાત છે. તાલીઓથી એક ક્ષણને પણ આપણે વધાવીએ. અહીંયા બોરીસાગર સાહેબના સન્માન માટે અમરેલી જિલ્લાના તાલુકાઓ પરમ પૂજ્ય રામબાલકદાસ બાપુ એ આશીર્વાદ સાથે ડોક્ટર રતિલાલ બોરીસાગર સાહેબનું પણ આ તાલીઓથી આપણે બતાવીએ. જ્ઞાતિરત્ન શિક્ષણવિદ આદરણીય શ્રી ગીરુભાઈ ભરાડ સાહેબ પણ આ તકે ડોક્ટર રતિલાલ બોરીસાગર સાહેબનું સન્માન અહીંયા કરી રહ્યા છે. જ્ઞાતિ રત્નો અહીંયા જ્યારે બાપુની દાળ એકત્ર થયા છે ત્યારે જોરદાર તાલીઓથી આપણે વંદન સાથે બંને આજીવન શિક્ષક અને એવા જ્ઞાતિ રત્નો દાસ ઉપરથી અહીંયા સર્વે મહેમાનો દ્વારા પણ વિશેષ રીતે સન્માન થયું અને હવે રાજકોટ બ્રાહ્મણ સમાજ રાજુલા પ્રેરિત અમરેલી જિલ્લાના તાલુકાઓ મહુવા તાલુકો અહીંયા યાદીઓ જે કાંઈ થાય છે એમાં જેમના નામ બોલાય આવો અને વિશેષ સન્માન અહીંયા આપ ડોક્ટર રતિલાલ બોરીસાગર સાહેબનો અહીંયા કરવા માટે પધારો. રાજુલાથી ભાનુદાદા રાજગોર, કાંતિભાઈ જાની, ભરતીભાઈ મહેતા સ્ટુડિયોવાળા, વજયશંકરભાઈ ચાવડાગોર, જયંતિભાઈ જાની, અરવિંદભાઈ તેરિયા, ડોલુભાઈ દવે, લાભશંકરભાઈ જોશી. અહીંયા યાદી ખૂબ જ મોટી છે. બોરીસાગર સાહેબને આપણે ડોક્ટરની જેમને પદવી એનાયત થઈ છે એવા ચલાલા ડોક્ટર રતિદાદા મહેતા તાલીઓથી એમને પણ વધાવીએ. આશીર્વાદ સાથે સારો ગાડીને અહીંયા ગાયત્રી મંત્ર પણ આપણે બોલીએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. રાજુલા ભાનુદાદા રાજ તાલીઓથી આપણે જ્ઞાતિ ગૌરવ એવા પદ્મશ્રી
ડોક્ટર રતિલાલ બોરીસાગર સાહેબનું વિશેષ સન્માન આપણે વધાવીએ છીએ. અમરેલી શ્રી મુકુંદભાઈ મહેતા, પ્રમુખ અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજ, મેનેજિંગ ટ્રસ્ટી રાજેશ્વર એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી મુકુંદભાઈ મહેતા, શ્રી ભરતભાઈ મહેતા, પ્રમુખ અમરેલી શહેર રાજકોટ જ્ઞાતિ વિકાસ મંડળ, શ્રી રસિકભાઈ મહેતા, વિભાગીય પ્રમુખ શ્રી અમરેલી જિલ્લો, શ્રી ધીરુભાઈ બામટા, શીતલબેન મહેતા, રવિભાઈ મહેતા, નાથાભાઈ દવે, મહેન્દ્રભાઈ મહેતા, શીલુ જયંતિભાઈ શીલુ, લાભશંકરભાઈ મહેતા, યોગેશભાઈ તેરિયા, પ્રદીપભાઈ ચાવ, બાલુભાઈ મહેતા, હિરેનભાઈ મહેતા, જીતુભાઈ દવે, પૂર્વ પીએસઆઈ, લાભશંકરભાઈ મહેતા, પરેશભાઈ જોશી, રસિકભાઈ ચાવ, રજનીભાઈ મહેતા, ધવલભાઈ જોશી, ભરતભાઈ જોશી. અમરેલીથી પધારેલા સૌ કોઈ તાલીઓથી આપણે તાલીઓનો દોર ચાલુ રાખીએ. અને અહીંયા બારમણથી જ્ઞાતિ અગ્રણી એવા નીતિનભાઈ જાની, હજુ આપણે આપણા જ્ઞાતિ રત્નોને પણ સાંભળવાના છે. સંતોના આશીર્વાદ. હરેશભાઈ ડી મહેતા, રાજકોટ સંઘ વિભાગીય પ્રમુખ, એડવોકેટ એન્ડ નોટરી, મોવા બ્રહ્મ સમાજ પ્રમુખ, મોવા નગરપાલિકા પૂર્વ પ્રમુખ, ડોક્ટર અશોકભાઈ એલ બુટાક, જ્ઞાતિ અગ્રણી, કેતનભાઈ એલ મહેતા, સમસ્ત બ્રહ્મ સમાજ ઉપપ્રમુખ, નગરપાલિકા મોવા પૂર્વ ચેરમેન કેતનભાઈ એલ મહેતા, પ્રશાંતભાઈ વી મહેતા, મોવા કાઠી રાજકોટ પ્રમુખ, કપિલભાઈ ડી બુટાક, સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી, કપિલભાઈ ડી બુટાક મોવા. સર્વે મોવાથી પધારેલા અહીંયા જ્ઞાતિ આગેવાનો ઝડપથી આવો. અને આ તકે પદ્મશ્રી ડોક્ટર રતિલાલ બોરીસાગર સાહેબના વિશેષ સન્માન આપણે જ્ઞાતિ ગૌરવને તાલીઓથી બતાવીએ, અભિવાદન કરીએ, વંદન કરીએ. શ્રી રાજકોટ બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ તથા બોર્ડિંગ વ્યવસ્થાપક સમિતિ સાવરકુંડલા, શ્રી દિવ્યકાંતભાઈ જોશી, ટ્રસ્ટી શ્રી, શૈલેષભાઈ આર પરાડ, પ્રમુખ શ્રી, રતિભાઈ એન જોશી, ઉપપ્રમુખ શ્રી, ચંદ્રકાંતભાઈ એલ મહેતા, મંત્રી શ્રી, આશીષભાઈ કે રાજ્યગુરુ, સહમંત્રી, પ્રવીણચંદ્ર ડી જોશી, ખજાનચી, રમેશભાઈ એલ રવિયા, સભ્યશ્રી, પ્રાધ્યાપક કિરીટભાઈ જાની, અશોકભાઈ મહેતા, પૂર્વ પ્રમુખ શ્રી, જીતુભાઈ જોશી, હર્ષદભાઈ તેરિયા, મુકેશભાઈ રવિયા. અહીંયા જે જિલ્લામાંથી બહારથી બારગામથી આવ્યા છો, આપનો ભાવ, લાગણી, પ્રેમ, આદર એ ડોક્ટર રતિલાલ બોરીસાગર સાહેબ પ્રત્યેનો જે છે એને આપણે સૌ કોઈ વંદન સાથે વધાવીએ. શ્રી મહાકાળી માતાજી ધાંધિયા પરિવાર નેવાસા ધામ, જયસુખભાઈ એચ મહેતા, પ્રમુખ શ્રી, પ્રવીણભાઈ એચ મહેતા, મંત્રી શ્રી, ચંદ્રકાંતભાઈ એલ મહેતા, સભ્યશ્રી, આશીષભાઈ કે રાજ્યગુરુ, સભ્યશ્રી, સતીશભાઈ મહેતા, સભ્યશ્રી. લીલિયા મોટા, વિનુભાઈ મહેતા, આરટીઓ સાથે આવો. મહાકાળી ધામ વિનુભાઈ મહેતા પણ સાથે જોડાઓ. ત્યારબાદ લીલિયા મોટા આદરણીય શ્રી જયપ્રકાશભાઈ વી બાટક, સંગઠનના મહેતા, મહામંત્રી મનોજભાઈ ટી જોશી,
પાર્થભાઈ મહેતા અહીંયા નજીકમાં આવજો. પાર્થભાઈ મહેતા અહીંયા સ્ટેજની ડાયસની બાજુમાં આવજો. ધારીથી પધારેલા રાજગોર જ્ઞાતિ સમાજના અગ્રણીઓ, આ બાજુ જોજો, આ બાજુ સાહેબ રમેશભાઈ, આ બાજુ મહેતા, મનોજભાઈ જોશી, ધારી તકે સી કે મહેતા સાહેબ, પ્રિન્સિપાલ મયુરભાઈ દવે સાહેબ, રાજુભાઈ પેરિયા, મનીષભાઈ જોશી, નાના પત્રકારત્વમાં ખૂબ જ મોટું નામ અરવિંદભાઈ દવે, ધારી રાજકોટ જ્ઞાતિ સેવા સમાજ, અહીંયા વિશેષ રીતે ડોક્ટર રતિલાલ બોરીસાગર સાહેબ પદ્મશ્રી. આપણે ખૂબ જ શિસ્ત, શાંતિ અને ગરિમાપૂર્ણ આ શાંતિથી આપણે આ સન્માનને તાલીઓથી વધાવીએ. શ્રી દેવકુંવર બેન કન્યા છાત્રાલય સાવરકુંડલા, ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ તેલિયા, ટ્રસ્ટી શ્રી પ્રોફેસર કે જાની સાહેબ, કોટરાવાળા, શ્રી દેવકુંવર બેન કન્યા છાત્રાલય સાવરકુંડલા વતી અહીંયા વિશેષ વાવેરાથી ભરતભાઈ જાની, ત્યારબાદ ખાંભા તાલુકો ડોક્ટર કીર્તિભાઈ બોરીસાગર, ખાંભાથી તાલુકાથી ડોક્ટર કીર્તિભાઈ બોરીસાગર, કૌશિકભાઈ મહેતા, દીપકભાઈ ભામટા, નગરપાલિકા પ્રમુખ રાજુલા મયુરભાઈ દવે, ભરતભાઈ જાની અને અમરેલી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિલીપભાઈ જોશી, મનોજભાઈ વ્યાસ, મોટા ભાઈ આપણી વચ્ચે એક એવા જ જ્ઞાતિ એવા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક ચંદ્રેશ કુમાર ભોળાશંકરભાઈ બોરીસાગર તથા તેમના પિતાશ્રી ભોળાભાઈ બોરીસાગર સાવરકુંડલાથી અહીંયા પધાર્યા છે. તેઓ પણ વિશેષ રીતે અહીંયા સંતોનું મને ડોક્ટર રતિલાલ બોરીસાગર ભોળાશંકર બોરીસાગર એ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષક તો બન્યા છે, પણ રાજેશ્વર દાદાને પ્રાર્થના કરીને સંતો આશીર્વાદ આપે કે આંતરરાષ્ટ્રીય એ એવોર્ડ વિજેતા શિક્ષક બને એ પણ અત્યારે પ્રયત્ન મહેનત એમના ચાલુ છે. અને આપણા જ્ઞાતિ રત્ન યુવાન એવા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક ચંદ્રેશ કુમાર ભોળાશંકર બોરીસાગર, એમના પિતાશ્રી ભોળાભાઈ બોરીસાગર. આશીષભાઈ જોશી, બોરીસાગર સાહેબના સન્માન માટે ત્રિવેદી મેહુલ કુમાર દિલીપભાઈ, આચાર્ય શ્રી ગાઢકડા પ્લે સેન્ટર શાળા ઉપપ્રમુખ જિલ્લા અને અહીંયા વાંકોની ધાર પંચમુખી હનુમાન એમના સાનિધ્યમાં દાદાનો થાળ પણ કર્યો છે.
સર્વે કોઈને નમ્ર વિનંતી અપીલ છે કે કોઈએ પ્રસાદ લીધા સિવાય જવાનું નથી. અને આજના ભોજન થાળના દાતાશ્રીઓને પણ આપણે તાલીઓથી વધાવીએ. ભાનુદાદા રાજગોર રાજુલા, ગૌરંગભાઈ ચંદ્રકાંતભાઈ જાની રાજુલા, જીતુભાઈ બાલાશંકરભાઈ તેલિયા રાજુલા, ભરતભાઈ મહેતા પ્રેસ રાજુલા, હરેશભાઈ તેલિયા રાજુલા, સંજીવભાઈ હરીશભાઈ જોશી રાજુલા. જોરદાર તાલીઓથી ભોજન થાળના દાતાશ્રીઓને પણ આપણે વિશેષ રીતે આપણે પણ વધાવીએ. તાલીઓથી આપણે પુસ્તક વિમોચનને વધાવીએ. नीलम श्यामल कोमलांगम चिता समारोपी तमाम भागम पाणो महासाहिब सार सापम नमामि रामम रघुवर सनातन। आज रोज श्री पंचमुखी हनुमानजी महाराजना सानिध्यમાં પૂજ્ય ગુરુ મહારાજના તપોનિશ્રામાં જે આપણા માટે એક ગૌરવનું ક્ષણ એવા પદ્મશ્રી સતીભાઈ બોરીસાગર સાહેબ એ પ્રસંગે આપણે બધા એના સન્માન માટે આપણે બધા એકત્રિત થયા છે. એમાં સૌ પ્રથમ પૂજ્ય સદગુરુ વર્ય એવા કાનજી બાપુ, ગુરુ મહારાજ રામલતાજી બાપુ તથા રતિ સાહેબ, બીજુ સાહેબ, સરળા રતિ બાપા તથા ચિત્રકવિ એવા ભરાડ સાહેબ, પ્રફુલભાઈ જોશી અને માડક સાહેબ બધાય તથા બધાય વિવિધ ક્ષેત્રોમાંથી આવેલા બધા જ્ઞાતિના બધા અગ્રણીઓ, વડીલો, માતાઓ, બહેનો તથા અમારા બધા સેવાકીય કમિટી, સૌપ્રથમ સર્વને અભિનંદન. श्री राममय सजग जानी करो प्रणाम जोरे गोपाल जय सिया राम। આપણે એક સંતના તપોનિશ્રામાં આપણે બેઠા છે. આમ તો આપણે જાણીએ છીએ સંતની મહિમા. તુલસી પણ કહે છે કે सो मोह सन जात ने कैसे शाक बनिक मनिक मिल जैसे। विद्वानों संतों की महिमा एक सामान्य शाकभाजी वेचतो હોય એ કોઈ હીરા માણેકની મોલ કરી શકે નહીં. એ માવા બધાય મહાપુરુષોને તો ઠીક બોલવાનો મને તક આપ્યો. નાના મોટી વાતો ન સવાય પણ હવે ભાવ છે બધાયનો તો પૂજ્ય મુક્તાનંદજી બાપુ આપણે જાણીએ છીએ એનો કોમળ સ્વભાવ. તુલસીને પૂછ્યું કે તમે સંતના સ્વભાવ વિશે શું કહો? તો કોઈ પૂછ્યું કે ભાઈ સંતનો સ્વભાવ તો માખણના જેવો હોય. તો તુલસી કહે છે કે ના ના, એ ખોટી વાત છે ભાઈ. માખણને તો માથે તાપ આપો તો માખણ દ્રવીભૂત થઈ જાય. તો કે સંતનું હૃદય, तो के संत हृदय नवनित समाना कहे कवि परि कहा न जाना निज परिताप दवहु नव लेता पर दुख देखी द्रवई संत सुख लेता। સંતનું હૃદય પોતાના પર તાપ પડે ત્યારે દ્રવીભૂત ન થાય, પણ જ્યારે બીજાનું દુઃખ જોવે ત્યારે એનું હૃદય આખું દ્રવીભૂત થઈ જાય. એ પૂજ્ય મુક્તાનંદજી બાપુ આપણે જોઈએ છે રાત દિવસ સતત કોઈ પણ ક્ષેત્રે અને કોઈ પણ જગ્યાએ બાપુની અઢળક સેવા હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, આરોગ્ય હોય, કોઈ પણ જગ્યાએ જ્યારે કોઈ પ્રકૃતિની આપત્તિ આવે ત્યારે પણ પૂજ્ય બાપુ પગે ખડે ઉભા હોય અને સેવા કરતા હોય છે. તો આવો બાપુ છે બાપુના સ્વભાવનંદન ને વિશેષ હાસ્ય સાહિત્યકાર તુલસી રામાયણમાં કહે છે કે આપણા જીવનમાં 9 રસ હોય. 9 રસ જપ તપ જોગ જ્ઞાના. અને આ જે સાહિત્ય છે તે આપણા જીવનને, આપણા ભાવને, આપણા હૃદયમાં રહેલી જે મુદ્દાઓ હોય, જે વીરત્વ હોય, જે શક્તિઓ હોય
એ બધી જાગૃત કરે છે. આમ પોતાની બીજા કોલમે જ એક સુવિચાર લખ્યો છે તુલસીદાસજી બાબાની વિનય પત્રિકામાં, કહે છે કે ભાઈ જ્યારે આપણા પર વિપત્તિ આવે ત્યારે આપણને કોણ સહાય કરે? ત્યારે તુલસી કહે કે તુલસી અસમય કે સખા, ધીરજ ધર્મ વિવેક, સાહસ સાહિત્ય સત્યવ્રત રામ ભરોસો એક. એમાં સાહિત્યનું કહેવામાં આવે છે. ઘણીવાર આપણે એવા પ્રશ્ન મુદ્દા જાય ત્યારે આપણે કોઈ રસ્તો ન મળે ત્યારે દાદાનું સાહિત્ય આપણા હાથમાં આવી જાય અને એક ઘડી વાંચીએ તો ખરેખર એમાંથી આપણને એક જીવનનો રસ્તો મળી જાય છે. અને સાહિત્ય સાહસ સત્યવ્રત અને રામ ભરોસો એક. આખીર રામાયણમાં ભગવાન શિવ પણ કહે કે જ્યારે એવો સમય આવે ત્યારે હોય સોઈ જો રામ રસી રાખા ગોકુળ તર્ક વડાવે સાકા. અને એ જ વિભીષણને જ્યારે રાવણે લાત મારે ત્યારે વિભીષણજી કહે છે કે રામ હું સત્ય સંકલ્પ કહું કાલ બસ સવા દોરી. આખી તો આપણે પછી ભગવાન ઉપર છોડવું પડે. તો કહેવાનો બહુ આનંદ થાય છે. બધા પધારા છો, બધા ખૂબ આપણે દાદાનો તાળ કરશું, ભગવાનને ભક્તિ ભાવ સાથે સંતોના દર્શન આશીર્વાદ લઈશું. ખૂબ આનંદની ક્ષણ આપણને મળી છે. બોલો બધાને સર્વે ભવંત સુખીના, સર્વે સંતો નિરામ્યા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કચ્છિત ભાવ ભગત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલે શ્રી હનુમાનજી મહારાજ કી જય. બંધુ આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનોમાં ને આ રાજગોર કુટુંબને આંગણે સખી અમૃત વરસે. અસા ગીવરજા મોરલા કંકણ પેટ ભરા. આજ આવી રત આવે એમાં બોલીએ તો હૈયું પાક ભરા. હૈયું ફટી જાય દાદા, બોલવું જ પડે. એ 5 મિનિટમાં જ પૂરું કરી દે કે પદ્મશ્રીનો એવોર્ડ સસમા ચડાયું. હું ઉતાવી સસમા ભૂલી ગયો. આવું કે પદ્મશ્રીનો એવોર્ડ આપને સરકાર શ્રીએ આપ્યો. એ શુભ શુભ સમાચાર સાંભળે અમ હૈયે હરખ ખૂબ થયો. ગૌરવ ધાર્યું જ્ઞાતિ તનો, આપ જ્ઞાતિના રતન છો. જતન કરશે શિવ ભોળો, જ્ઞાતિ તણું આપ વટ વૃક્ષ છો. કે જ્ઞાની છો, ધ્યાની છો, નિર્માની પણ સોમાની છો. ખુમારી ભરેલું જીવન તમારો અમારી ફૂલદાની છે. એ ખુમારી ભરેલું જીવન તમારો અમારી ફૂલદાની છે. શૂન્યમાંથી સર્જન કર્યો, દાખલો આપનો અપાર છે. એ પૂજ્ય રતિ દાદાને આજ વંદન 1000 વાર છે. એને વંદન 1000 વાર છે. મોહન બાપુના મોભી કુંવર, પિતાનું નામ ઉજાળ્યું, કીર્તિ વધારી કુળની અને જીવન સાદાઈથી વિતાવ્યું. સંતો કુમારના સુતસાણા એ તમારી માના ગુણ અપાર છે. સાદા સીધા સંતો કુમારને આજ વંદન 1000 વાર છે. માતને વંદન 1000 વાર છે. શિક્ષણ ક્ષેત્રે આગળ આવ્યા અને ભણાવ્યા બાળકો ભાવથી. વિદ્યાર્થીમાં વિશ્વંભર જોતા અંતરના ઉછાવથી. હાસ્યલેખ લખીને વાંચનારને હસાવ્યા. જ્ઞાન સાથે ગમત કરે અને અમૃત રસ પીવરાવ્યા. નિર્મળ વાણી જીવન નિર્મળ, નિર્મળ આપના નેળા કહો. નિખાલસ નિષ્કપટતા અને સજનતા વખાણે સહુ. ઓજસ્તા યદે આપને ઈ મા શારદાનો પ્રતાપ છે. ઉજળી કીર્તિ આપ કમાયા ઈ રામ નામનો જાપ છે. તમારા રામ નામનો જાપ છે. સમદ્રષ્ટિથી સૌને નિહાળો, ખાર ખેડી ઈર્ષા નહીં. કટુએણ કહ્યું ના કોઈને અને સહન શક્તિ ખૂબ જ રહી. નિયમ નિષ્ઠા પૂરેપૂરા ધાર્યું કામ સિદ્ધ કરે. એ વાટ વિકટ હોય વસમી પણ પાછા પગ એ ના ભરે. એ આ દાદા પાછા પગ ના ભરે. હાસ્યનો શણગાર સજી સાહિત્યને શોભાવ્યો. लिखा लेख निबंधो घणा તેથી નામ આગળ આવ્યો પણ એક વ્યર્થ ના ગુમાવી કાર્યરત કાયમ રહ્યા મીઠું ઝરણું થઈને આપા જગતમાં આનંદથી વહ્યા જ્ઞાતિ સન્માને આપને અહો ભાગ્ય એ જ છે પદ્મશ્રીની પદવી મળે તેથી જ્ઞાતિ મુખ પર આ તેજ છે
બધાએ દાદા બધા જ્ઞાતિ બંધુના મોઢા તેજથી ચડાવી રહ્યા. એ નાનું ભરાડ નમન કરે. આ જ્ઞાતિ શુભનું દાર દ્વાર છે. રૂડી જ્ઞાતિ રાજગોરની એ આજે ને વંદન 1000 વાર છે. એ તમને વંદન 1000 વાર છે. બોલો સહજાનંદ સ્વામી, બોલો રાજેશ્વર દાદાની જય. પદ્મશ્રી રતિલાલ બોરીસાગર સાહેબના સન્માન શુભેચ્છા સમારોહમાં ઉપસ્થિત પૂજ્ય મુક્તાનંદ બાપુ, પૂજ્ય રામદાસ બાલકદાસ બાપુ, આદરણીય ભરાડ સાહેબ, જેઓનું આપણે સન્માન કર્યું એવા રતિલાલ બોરીસાગર સાહેબ, મંચસ્થ તમામ મહાનુભાવ, આપ સૌ સમગ્ર અમરેલી જિલ્લામાંથી ઉપસ્થિત વડીલો, માતાઓ, યુવાનો, ભાઈઓ અને બહેનો, આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે કે આપણા પોતિકા એવા રતિલાલ બોરીસાગર સાહેબનું દેશના સર્વોચ્ચ જે સન્માન છે એ પૈકીનું સન્માન એવું પદ્મશ્રી સન્માન છે એ એમથી આવનારા દિવસોની અંદર તેમને નવાજવાના છે. ત્યારે આપણને સૌને એ ક્ષણનો આપણને હંમેશા આ પ્રકારના સન્માન છે, નાનું એવું સન્માન પણ કોઈને મળે તો એનો આનંદ હોય છે. જ્યારે આપણા બોરીસાગરભાઈને શિક્ષકનો શ્રેષ્ઠ સન્માનનો રાષ્ટ્રપતિનો એવોર્ડ મળ્યો ત્યારે પણ સમગ્ર સમાજને ખૂબ આનંદની લાગણી અનુભવી હતી. ત્યારે આ પદ્મશ્રી જેવો ખિતાબ છે એ તેઓને મળ્યો છે. ત્યારે સમગ્ર સમાજ વતી તેમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભકામના પાઠવું છું. અને તેમણે તો સાહિત્યની અંદર જે પ્રકારે હળવું સાહિત્ય, હાસ્ય રસના માધ્યમથી લોકોને હસાવવા એ તો સહેલી વાત છે, પણ હસાવતા હસાવતા જે જીવનનો મર્મ છે એ એમણે લોકોના દિલની અંદર ઉતાર્યો. અને એના માધ્યમથી કોઈ પણ સમાજની સંસ્કૃતિ છે, એની ઊંચાઈ છે, એ સાહિત્યના માધ્યમથી જ આપણને પ્રાપ્ત થતી હોય છે. અને શિક્ષક તરીકે હું પણ એક શિક્ષક છું અને એક શિક્ષકને આ પ્રકારનો એવોર્ડ મળ્યો છે અને આપણા જિલ્લાના પોતિકા આપણા પોતાના છે. ત્યારે આપણે સૌને એનો વિશેષ આનંદ હોય છે. ખાસ કરીને આ તકે હું ભાનુ દાદા અને એની સમગ્ર ટીમને ખૂબ અભિનંદન આપીશ કે તેમને આ સરસ મજાનો વિચાર આવ્યો છે. આ વિચારને હું વંદન કરું છું. પૂજ્ય મુક્તાનંદ બાપુ અને પૂજ્ય રામ બાલકદાસ બાપુના ચરણોમાં વંદન કરી ઘણો સમય થયો છે ત્યારે પુનઃ રતિલાલ બોરીસાગર સાહેબને શુભેચ્છા અને ખૂબ ખૂબ અભિનંદન આપી એમના જીવનની અંદર પોતે દીર્ઘ આયુષ્ય ભોગવે અને સતત સમાજની અને સાહિત્યની સેવા કરતા રહે એવી શુભકામના પાઠવી વિરમું છું. અસ્તુ. ભારત માતા કી જય. હરિઓમ. मां शांति करण जग भरण माड़ी गडान गडा भवघाट पण यादे यादे नमो नारायणे हे मातु विश्वर रूप विराट गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वरा गुरु साक्षात परिब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः माया અને મમતા તણો જેને હૃદયને લાગ્યો હો એવા સંત સમજવા જોગ દીવ ઉગે અને દાદવા. આયા સુધી આપણે બધાય આવ્યા અને આવી શીખા એ પ્રભુની કૃપા કહેવાય. આયા સુધી પહોંચ્યા એ પ્રભુની કૃપા કહેવાય. અને સાહેબ હજી પણ આમાં ઘણો બધો આનંદ આપણે માણીએ છીએ અને આનંદમાં રહીએ છીએ અને આનંદ લઈએ છીએ. એ આ આપણા સંતોની કૃપા કહેવાય.
આ સંતોની કૃપાથી આપણે લીલા લહેર કરીએ છીએ બાપુ. હું તો કાયમ માટે મારા કાર્યક્રમમાં કહું છું, મારા પ્રોગ્રામમાં કહું છું કે આ ધરતી તો હવે ટકી રહી હોય સાહેબ, તો ઘણા વૈજ્ઞાનિકો એવું કહે છે કે ધરતી ધરી ઉપર ફરે છે, પણ મારું મંતવ્ય હવે એમ કહે છે કે હવે ધરતી ઉપર ન ફરતી હોય બાપુ. આવા મહાપુરુષો, આવા મહાસંતોના જપ તપને ધપતીને હરિહરની આકડોથી હવે ધરતી ટકી છે બાપુ. નગર નટણ જો પટણ ને માયા સો મિટણ થતા વાર ન લાગે સાહેબ. એવા સાનિધ્યમાં અને એમાં હનુમાનજી મહારાજ મનો તપમ મારો તપલ્ય વૈગમ જેતા ત્રિયા બોધ ધૈમતા પરિષ્ઠામ અને વાતાત્મનમ વાનર યુદ્ધ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. હનુમાનજી મહારાજના સાનિધ્યમાં મળ્યા છે અને એવા આવા મહાપુરુષો પૂજ્ય રામબાલકદાસ બાપુ, મુક્તાનંદ બાપુ, મહાનુભાવો જેને કહેવાય એવા અહીંયા રતિદાદા મારા વંદનીય છે. અને ન ભૂલતો હોવ તો હું પણ જોશી લખાવું છું, પણ ગોરીસાગર છું અને અમારા ભાઈઓ છે એ સાવરકુંડલા બેઠક વાળા એમ કહી શકાય. તો જોરદાર તાલીઓથી આપણે એમને પણ વધાવીએ. સાહેબ, સંતોની જ્યારે હાજરી છે ત્યારે કેવું પડે કે માત મિલે પુની તાત મિલે, ધન માન મિલે, શુદ્ધ ભ્રાત મિલે, મિલે સોબનવંતી નાર. અરે ગજબાદ મિલે, ધન માન મિલે, ગજબાદ મિલે, ધન નાદ મિલે. અરે ઓર ચક્રવર્તી હો જાય, લોક મિલે સાહેબ, પરલોક મિલે. અહીંયા ઘણા બધા માણસો મળે, કદાચ લોક મળે, પરલોક તમને મળી જાય, પરલોક મિલે, વિધિ લોક મિલે, કદાચ વૈકુંઠ હો જાય. કહત સુરદાસ કસુ और मिले, एक संत समागम दुर्लभ मेरे भाई. રતિ દાદાને એવોર્ડ મળ્યો એમાં હું ખૂબ રાજી થયો, એનું સન્માન થયું એમાં હું ખૂબ રાજી થયો. પણ એથી વિશેષ રાજી એ થયો કે જે આયોજકોને અમારા લાભુ દાદાને એવો વિચાર આવ્યો કે તો રાજુલામાં સન્માન સમારંભ રાખી હકત બાપુ. વિચાર કર્યો હોત તો રાજુલામાં થાત ને, રાજુલા બધા આવે. પણ એને જે વિચાર આવ્યો છે કે સોનામાં તો સુગંધ ભેળવવી હોય તો સંતોના સાનિધ્યમાં જઈ અને એવોર્ડ આપી અને સન્માન કરી. સાહેબ, મને તમને તરસ લાગે તો સાગર સુધી જવું પડે, દરિયા સુધી જવું પડે, ગોળા સુધી જવું પડે. અને પાપ ધોવા હોય તો ગંગા નદીમાં નાહવું પડે. પણ હું તો આજ એમ કહું છું કે આ સંતોની જે હાજરી છે, રામ બાલકદાસ બાપુ, મુક્તાનંદ બાપુ, એની હાજરી છે ને બાપુ, ખાલી તમે એને દ્રષ્ટિથી ખાલી જોઈ લ્યો ને તો ગંગામાં નાયા જેટલું પુણ્ય મળી જાય બાપુ, પાપ ધોવાઈ જાય. હા, કારણ કે વસંતનું આગમન થાય ને સાહેબ તો પ્રકૃતિ ખીલી જાય. વસંતનું આગમન થાય તો પ્રકૃતિ ખીલી જાય. અને સાહેબ સંતનું આગમન થાય ને તો આ સંસ્કૃતિ ખીલી જાય. સંતોની જ્યારે હાજરી છે, મને તો જો કે હાસ્ય માટે અહીંયા ઉપસ્થિત કર્યો છે, પણ વાત એક નાનીકડે એવી કરી દઉં. હું તો હાસ્ય કલાકાર છું અને 10 વાગ્યાથી સવાર સુધી એકલો બોલું છું. ઘણા બધા કાર્યક્રમો, 500 વિડીયો મારા યુટ્યુબમાં ફરે છે. પણ અહીંયા મને મારું નામ લખ્યું પત્રિકામાં, રાજગોર જ્ઞાતિમાં. સાહેબ, આ ભાનુભાઈએ મને ફોન કરી બાપુ, એમ કીધું કે ભાઈ તમારું સન્માન કરવાનું છે, તમારું નામ આમાં લખવાનું છે. સાહેબ, આપણી જ્ઞાતિમાં હું પ્રોગ્રામ કરું છું 30 વર્ષથી. આ પહેલું મારું નામ લખ્યું ને સાહેબ, મને એટલો આનંદ થયો. હા, એટલો બધો આનંદ થયો. આ પહેલું જ્યારે મારું નામ આવ્યું, તમારું સન્માન કરવાનું છે, માકું ધારે તમારે આવવાનું છે. અને સાહેબ, મને જે આનંદ થયો ને, તરસ્યો માણા હોય, રણમાં નીકળ્યો હોય, ઝાડવા નીચે હુઈ ગયો હોય, છેલ્લો પ્રાણ ગણતો હોય, અને ઈશ્વરની કૃપાથી, આવા સંતની કૃપાથી મધપૂડો માથે હોય, અને ઈ તરસ્યો માણા મરવાની અણી માથે હોય, અને જે મધપૂડો એના મોઢામાં ડાયરેક્ટ મધનું ટીપું પડે, જેવો આનંદ થાય બાપુ, એવો આનંદ મને હાથ થયો છે. નાખીને હાલ ઉભી રહ્યો અને પેલો મોકો મળ્યો. અને ઈ આ કઈ સંતોની કૃપા છે. હા, કારણ કે એમને સાહેબ કાંઈ મળતું નથી. તો ચાલો સાહેબ, પ્રેમ મળે. અને વાત ઈ કરતો હતો કે સંતોની નજીક રહેજો. આ બધા જે છે ને, આ ગીજુભાઈ છે, ભરાડ સાહેબ છે, રતિદાદા છે, આ બધા ઘણા બધા સંતોની નજીક રહ્યા છે. અને હું તો એમ કહું છું કે 3ના આશીર્વાદ સરની માથે લાગ્યા હોય ને, માથા ઉપર, તો જ આટલી આગેવાની પદ મળે બાપુ, અને આટલી પ્રસિદ્ધિ મળે. એક પોતાના માં, પોતાનો બાપ, અને કોઈ આવા મહાપુરુષ સદગુરુનો સાહેબ જેની માથે સાયો પડી જાય ને,
પછી એને કોઈ રોકી ન શકે. કોઈ પણ સદગુરુનો સાયો મળી જાય બાપુ. એટલે કહું છું કે આવા સંતોના સાનિધ્યમાં રહેજો, સંતોની નજીક રહેજો. કીડી હોય ને કીડીને સાહેબ હરિદ્વારથી ઋષિકેશ જવું હોય ને તો કદાચ 4 જન્મ લાગી જાય બાપુ. હરિદ્વારથી કીડીને ઋષિકેશ જવું હોય તો 4 જન્મ લાગી જાય, કારણ કે કીડી ન પોગી શકે સાહેબ. 4 જન્મ લાગી જાય. પણ એ જ કીડી કોઈ હરિદ્વારથી ઋષિકેશ જાતો હોય અને એના કપડામાં ચડી જાય તો 4 કલાકમાં પોગી જાય. એ જ કીડી 4 કલાકમાં પોગી જાય. વાત કહેવાનો મારો તાત્પર્ય એ છે કે કીડી જેમ કોઈ માણસ ઋષિકેશ જતો હોય એના કપડામાં ચડી જાય તો 4 કલાકમાં ત્યાં પોગી જતી હોય, તો આપણે જન્મો જન્મ સુધી મોક્ષ મેળવવા માટે, હરિને ભજવા માટે, હરિને મળવા માટે મહેનત કરીશું. એમને નહીં મળે બાપુ. આવા સંતોના ક્યાંક આ ભગવાન લુગડાને અડી લેજો અને આંગળી પકડી લેજો બાપુ, આપો આપ તારી દે. હા, એવા દયાળુ છે. કારણ કે સંતો માટે લખાણું ભાઈ, એ જ સંતોનો સ્વભાવ છે એવો, હે જ તમે તાની ગોદના દેવો. માત સુવડાવે ને સંત જગાડે, ભેળવી દે ભગવાન. માત હુડાવે અને સંત જગાડે, ભેળવી દે ભગવાન. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના દેવો. સાહેબ जिंदगी से ना, जिंदगी के किसी की मोहताज नहीं होती. जिंदगी किसी की मोहताज नहीं होती. दोस्ती सिर्फ जज्बात नहीं होती. कुछ तो ख्याल आया होगा हमारे भानुभाई बोरीसागर ने, वरना यहाँ आप सबकी मुलाकात नहीं होती. एवढं मोठं कार्य એનો જોરદાર તાળી દેવો. તો આપણે જે ભેગા છે એના માધ્યમથી ખરેખર બીજી વસ્તુ કોણ છે, એને જે વિચાર સારો આવ્યો. પછી વાત આવે છે હસવાની. થોડો આનંદ કરાવો 1 મિનિટ ખાલી, બહુ જાજો સમય આપણે લેવો નથી. હા એમ મને ખબર હોય ને ભાઈ, આપણે એવું થાય આમાં કેવું થાય કે નેતા હમણાં ભાષણ કરતા નેતા ભાષણ કરતા હતા ને, એટલે ભાષણ બહુ લાંબુ થઈ ગયું. એટલે પછી નેતા એમ કહેતા હતા કે આપણા ગામની અંદર, તમારા ગામની અંદર મોટો જબરદસ્ત બગીચો બનાવવો છે. એવું ભાષણ કરતા હતા ને, એટલે વાહેથી પછી સાળ ખેંચી કોકે. પછી મોટો ન બોલાવો કે ટૂંકો કરવો છે, ટૂંકો બગીચો. પછી મોટો ન બોલાવો. એટલે હસવું, હસાવવું અને હસતા રહેવું એ જિંદગીનો ક્રમ છે. તમે સુખી છો, તમે દુખી છો અને બીજા સુખી છે, એ આપણો મોટો ભ્રમ છે. એ આપણો બહુ મોટો ભ્રમ છે. માટે સાહેબ કોઈ તૂટે તો એને સાહેબ મનાવતા શીખો. કોઈ તૂટે આમાં તો એને સાહેબ મનાવતા શીખો. એકબીજાથી હસતા રહ્યો. આ બધા રતિ દાદાએ જે લેખો લખ્યા છે બાપુ, અને એને તો જે આપણે સાંભળશું ત્યારે આપણને મજા આવશે. કારણ કે અહીંયા મોટા સમુદ્ર બેઠા છે. આપણા મારી જેવા ખાબુચિયાનું આવે શું ભાઈ? હા, ધુરંધરો જ્યાં બેઠા છે. રતિ દાદાને આપણે સાંભળવાની બહુ તાલાવેલી છે. પણ મજા છે સાહેબ. આજ આનંદ, આજ ઉસરંગ. આનંદ ક્યાં હોય સાહેબ? આનંદ ક્યાં હોય? જ્યાં ધન મળે છે ત્યાં આનંદ નથી બાપુ. ધન મળે ત્યાં આનંદ નથી. જ્યાં મન મળે છે ત્યાં આનંદ છે. ધન ગમે તેટલું હોય, અબજો રૂપિયા હોય, પણ મન ન મળે તો બધું નકામું છે. હમણાં મેં એક ગીત સાંભળ્યું છે. ગીત જો કે ગીત લખ્યું છે એ લખવા વાળાને આપણે કઈ ટીકા નથી કરતા, અને એવું સાંભળવું નહીં, મારું એ કહેવાનું છે. આવા ગીત ન સાંભળવા. હમણાં ગીત સાંભળ્યું, મારે કપડા મેચિંગ કરવા છે, લુગડા મેચિંગ કરવા છે, મનડા મેચિંગ કરવા છે, મીઠુડે અરે મન માને તો ભવના ફેરા ફરવા છે. બધુંય થઈ જાય પણ જીભડા નથી મેળ થતા. એનું શું કરું? આ જીભડા મેચિંગ નથી થતા એનું તમે શું કરો ગયો? હે, હમણાં એક હાહુમાં અને વહુ બેઠા હતા ધાબા માથે. તે હાહુમાં હાથ કર્યો, એની ભાષામાં જ કહું તમને મજા આવશે. હાહુમાં હાથ કર્યો, ધાબા ઉપર વહુ બેઠા હતા અને હાહુએ હાથ કર્યો. તો જીભડા મેચિંગ નથી થતા. હાહુએ કીધું કહું છું વહુ કે આ હેઠા આવો, મારે કામ છે. વહુ આમ હેઠા ઉતરે ને
એટલે વહુને હાહુએ કીધું ધાબા ઉપરથી લુગડા લેતા આવો. ત્યારે વહુએ કીધું કે બા હું ધાબા માથે જ હતી. ઈ મને ખબર હતી ધાબા માથે હતી તો ત્યારે તમારે કહેવાય ને લુગડા લઈને નીચે આવો એમ કપડા હુકવા છે એ કપડા લઈને નીચે આવો. ત્યારે હાહુએ કીધું એ આમ હાલો ચાલો ને તો ફેરી ઉતરે આમ ભેંસના પોતલા જેમ પડ્યા રહ્યો તે. આ વહુને લાગી આવ્યું કપડા તો લઈ આવ્યા પણ બે ત્રણ દી થયા ને પછી વહુએ કીધું કે અટાણા આવું બધું કરવા જેવું નહીં. એમ વહુએ કીધું કે બા તમારે ગુલ્ફી ખાવી કે ચાલો લઈ જાઓ એક્ટિવામાં હા હું બેહાડ્યા. બાપુ એને અમારા હંગામા ગુલ્ફી રાજકોટની બહુ વખણાય. હવે 4 કિલોમીટર એના ઘરથી આગી થાય એ હંગામા ગુલ્ફી એ બહુ લઈ ગયા એને લઈ તો ગયા પણ મા હાહુમાં ગુલ્ફી ખાઈ લીધી ને પછી ઓ એક્ટિવા લઈને નીકળી ગયા. હાહુ ને હવે ભેગો કઈ મોબાઈલ નહીં નહીં પૈસા નહીં કોઈ વસ્તુ નહીં બાય અને હાહુ ન્યા રોકાણા. પછી 4 કિલોમીટર હાહુ હાલીને આવ્યા અને ફરી જેવો ઓળી ગયો ને બેભાન થઈ ગયા ને કલાકે ભાનમાં આવ્યા ને પછી વહુને કીધું કે આવું કરાય મરી ગયું 4 કિલોમીટર હાલી તઈ વહુએ કીધું બા હાલો ચાલો ને કે તો આ શરીર ઉતરે દેશના પોદરાને જેમ પીડાયો છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. રાજુલા રાજગોર બ્રહ્મ સમાજના સૌ ભાઈઓ ખૂબ ગૌરવપૂર્વક પરમ આદરણીય શ્રી રતિલાલ બોરીસાગરને કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ મળ્યો એ અવસરે એમનું સન્માન કરી રહ્યા છે. આ અવસરે અહીંયા ઉપસ્થિત પૂજ્ય મુક્તાનંદ બાપુ અને સંતોને પણ પ્રણામ. એક પ્રસિદ્ધ હાસ્ય લેખક અને બહુ જાણીતા શિક્ષણવિદ તરીકે રતિબાપા બોરીસાગરે પોતાના જીવનની યાત્રા કરી છે. રાજગોર સમાજના જેવા જ પ્રખર શિક્ષણવિદ આદરણીય ગીજુભાઈ ભરાડ સાહેબ પણ આ પ્રસંગે અહીંયા ઉપસ્થિત છે. શિક્ષણ અને હાસ્ય એ બંને કેટલું મહત્વ ધરાવે છે. શિક્ષણ દ્વારા રસ્તો મળે પણ રસ્તે ચાલતા જે તણાવ ઊભા થાય એમાંથી મુક્ત રહી અને મુખ ઉપર એક હાસ્ય સાથે હરિની અંદર ભરોસા સાથે જીવનની કલ્યાણ પથની યાત્રા કેવી રીતે કરવી એમાં પણ રતિબાપા જેવા હાસ્ય લેખકો એનો બહુ મોટો ફાળો છે. ટીવી ઉપર આવતી હાસ્ય સિરિયલો આપણે સ્વર્ગીય વિનોદભાઈને પણ યાદ કરીએ અને રતિબાપા એ જ પેઢીના એક સિદ્ધ હસ્ત હાસ્ય લેખક છે. કેન્દ્ર સરકારે જ્યારે પદ્મશ્રી દ્વારા એમનું સન્માન કર્યું છે ત્યારે આપ સૌના આ ગૌરવની ભાવનામાં હું પણ જોડાઉં છું. થોડા સમય પહેલા ગાંધીનગરમાં ગુજરાત સાહિત્ય અકાદમીમાં એમને આ અવસરે અભિનંદન અને વંદન કરવાનો પણ અવસર મને મળ્યો હતો. આજે ફરીથી આપ સૌની સાથે વર્ચ્યુઅલી હું જોડાઉં છું અને આદરણીય રતિબાપાને અભિનંદન અને વંદન સાથે ખૂબ ખૂબ ગૌરવનો અનુભવ અને એમની સાથે ભગવાન શ્રી હરિ એમને સ્વસ્થ નિરામય દીર્ઘાયુ બનાવે અને એમની લેખની અવિરત ચાલતી રહે એવી પ્રભુને પ્રાર્થના. સૌને વંદન. જય શ્રી કૃષ્ણ.